બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ અને ડીસા તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતોએ આજે પાવર ગ્રેડ લાઇનના કારણે જમીનમાં થયેલા નુકસાનનું યોગ્ય વળતર મેળવવાની માંગ સાથે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર મિહિર પટેલને રૂબરૂ મળીને એક પ્રભાવશાળી આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વહેલી સવારથી જ ખેડૂતોનો મોટો જમાવડો જોવા મળ્યો હતો, જેમાં કાંકરેજ તાલુકાના બુકોલી ગામના ખેડૂત આગેવાન દિનેશભાઈ ઠક્કર અને મુડેઠા ગામના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ન્યાયની આશા સાથે એકઠા થયા હતા। ખેડૂતોનો આક્રોશ છે કે તેમની કિંમતી જમીનમાંથી પાવર ગ્રેડની હાઈ ટેન્શન લાઇન પસાર કરવામાં આવી છે, જેના કારણે પાક અને જમીનને મોટું નુકસાન પહોંચ્યું છે, પરંતુ તંત્ર દ્વારા નિયમ મુજબ મળવાપાત્ર વળતર લાંબા સમયથી ચૂકવવામાં આવ્યું નથી। ખેડૂતોએ અગાઉ પણ સ્થાનિક સ્તરે અનેક લેખિત રજૂઆતો કરી હોવા છતાં પણ કોઈ જ સંતોષકારક ઉકેલ ન આવતા આખરે આજે ન્યાય માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડી છે। આજે અમે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકાના લગભગ 170-200 ખેડૂતો 2022માં જે પાવર ગ્રેડ લાઇન નીકળી હતી 400 કેવી અને 765 કેવી સરકારશ્રીએ 18 થી 22 સુધી વાણિજ્ય જંત્રીના ભાવ આપ્યા, જે અમારે બુકોલી, ઉમરી, મુડેઠા, કંબોઈ 700-970 રૂપિયા સ્ક્વેર ફૂટના આપ્યા। અને 22 પછી આ કંપનીઓ અને સરકારના પરિપત્ર મુજબ કે અમારે ખેતીની જંત્રી આપી છે। ખેતીની જંત્રી અત્યારે 15 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયા એટલે 200 રૂપિયા 100 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાવ થાય, એટલે મૂકી જમીન પાણીના ભાવે ખેડૂતો આપી શકે નહીં। એટલે અમે રાષ્ટ્રહિતના કામમાં દખલ ના કરી લાઇનમાં પણ વળતર કોઈ લીધું ના ખેડૂતોએ। અમારી એક જ માગ છે કે 400% દરેક રાજ્યમાં આપે છે વાણિજ્ય હેતુ, અમને આપે એ જ માગણી લઈને અમે આવ્યા છે। બીજું ગઈકાલે જે પરિપત્ર સરકારશ્રીએ કર્યો, અમે 4 વર્ષથી અમે આંદોલન કર્યા, જ્યાં બધા ફર્યા સરકારમાં, કલેક્ટર ઓફિસે બધે જ્યાં બરાબર ધક્કા ખાધા, પણ કાલે જે પરિપત્ર જે કર્યો સરકારશ્રીએ એવું લખ્યું છે કે જે પ્રગતિ લાઇન એટલે કે જે ચાલુ લાઇન કામ હોય તેને જ આપવા। ચાલુ લાઇન તો 1-2 લાઇનો ચાલુ છે, લગભગ 22થી અમારી લાઇનો 25માં પૂરી થઈ, 25 સુધી અમે કોઈ વળતર લીધું નથી। તો અમારી એક જ માગણી કે વાણિજ્ય 400% નવો પરિપત્ર પ્રતિષ્ઠ થયો એમાં અમારા બધા અસરગ્રસ્ત ખેડૂતોને વળતર લીધેલ ના લીધેલ દરેકનો સમાવેશ કરે એવી અમારી એક જ માગણી છે। આ મામલે ખેડૂતોમાં ભારે અસંતોષ વ્યાપેલો છે અને તેઓ પડોશી રાજ્ય રાજસ્થાનની તર્જ પર વળતરની માંગ કરી રહ્યા છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે રાજસ્થાનમાં પાવર ગ્રેડ લાઇન બાબતે ખેડૂતોએ ઉગ્ર આંદોલન કર્યું હતું, ત્યારે ત્યાંની સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લઈને તેમને 400% લેખે વળતર ચૂકવવામાં આવ્યું હતું। આ જ નિયમ અને ધોરણો મુજબ કાંકરેજ અને ડીસા તાલુકાના પ્રભાવિત ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ, કારણ કે મોંઘા ભાવની જમીનોમાં ટાવરો ઊભા થઈ જવાથી ખેતીલાયક જમીનને કાયમી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જમીન ગુમાવનારા આ જગતના તાતની હાલત કફોડી બની ગઈ છે અને મોંઘવારીના જમાનામાં યોગ્ય આર્થિક વળતર ન મળતા આખું કુટુંબ આર્થિક સંકટમાં મુકાઈ ગયું છે। વારંવાર રજૂઆતો કરવા છતાં કંપનીના અધિકારીઓ કે સ્થાનિક તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી, જેના કારણે ખેડૂતોમાં હવે સરકાર પ્રત્યે પણ રોષની લાગણી જન્મી રહી છે। ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આગામી દિવસોમાં આ બાબતે કોઈ કાયમી અને સંતોષકારક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ આંદોલનનો આકરો માર્ગ અપનાવવા પણ મજબૂર બનશે। કલેક્ટર કચેરીની બહાર ખેડૂતોએ ન્યાય માટે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા અને વહેલી તકે આ વળતર સીધું ખેડૂતોના ખાતામાં જમા થાય તેવી પ્રબળ માંગ દોહરાવી હતી। અમે અહીં આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે 2022થી આજ સુધી અમે ખેડૂતો વારંવાર ધક્કા ખાઈએ છીએ, પાલનપુર આવીએ છીએ, ગાંધીનગર જઈએ છીએ, બરાબર। અમને એવું કહેવામાં આવે છે કે તમને વાણિજ્ય હેતુ તમને માર્કેટ એ પ્રમાણે પેમેન્ટ કરાવશું, બરાબર। આ લોકો કંઈ કરતા નથી। હવે અમે જે જેતપરવાળું જે આંદોલન કર્યું એ રીતે જો અમે કર્યું હોત તો અમારો એમાં સમાવેશ કરવામાં આવ્યો હોત, બરાબર। અમે સરકાર હિતને રાષ્ટ્રહિતને ધ્યાને લઈ અને અમે કામ ચાલુ કરાવ્યું અને એમને કોઈ અમને દખલગીરી નહીં કરી અને એવી રીતે લાઈન ચાલુ કરી। હવે સરકારશ્રીના એમના નિયમ પ્રમાણે અમને સામેલ કરવામાં આવે એવી અમારી ખેડૂતોની બધાની ઉગ્રમાં ઉગ્ર માંગ છે। આપની જો માંગણી નહીં સંતોષે તો આપ શું આગળ કરશો? આગામી સમયમાં આ માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્રમાં ઉગ્ર ખેડૂતો આંદોલન કરશે। હવે જ્યારે ગુજરાત સરકારે આ બાબતે ચોક્કસ નીતિ વિષયક નિર્ણયો લીધા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, ત્યારે જોવાનું એ રહે છે કે બનાસકાંઠાના આ પીડિત ખેડૂતોને વર્તમાન બજાર ભાવ અને નિયમો અનુસાર પાવર ગ્રેડનું યોગ્ય વળતર ક્યારે ચૂકવાય છે, અથવા તો સરકાર આ મામલે ખેડૂતોની 400% વળતરની માંગણી સ્વીકારે છે કે પછી ખેડૂતોને પોતાના હક માટે આગામી સમયમાં ઉગ્ર લડત લડવી પડશે, તે તો આવનારો સમય જ બતાવશે। માનસિંહ ચૌહાણ, બીકે ન્યૂઝ ચેનલ, કાંકરેજ।